રાજકોટમાં અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં જાણે આગની ઘટનાઓએ જોર પકડ્યું હોય તેવું લાગી રહ્યું છે। ભાભરમાં સરકારી ગોડાઉન ખાતે એક ઊભેલી ટ્રકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આ ગોડાઉનમાં ઊભેલી ટ્રકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે ગોડાઉનના મેનેજર સહિત ફાયરની ટીમે ટ્રક પર લાગેલી આગમાં ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો। પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કોશિશ કરી હતી। જોકે આ ટ્રક ખાલી હોવાથી સરકારી અનાજનો જથ્થો સુરક્ષિત છે, પરંતુ આ ટ્રકમાં આગ અચાનક લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે ગાડી અહીંયા રાત્રે ખાલી પડી હતી અને એમાં 11 સવા 11 જેવો વાયરિંગના શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ છે અને બિલકુલ સરકારી અનાજ કે કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન થયેલ નહીં, ફક્ત ગાડીનું નુકસાન છે। આગને કઈ રીતે બુઝાવવામાં આવે છે? ગાડી જ્યારે આગ લાગી ત્યારે અહીંયા મને જાણ કરવામાં આવી। હું ફટાફટ અહીંયા આપણે નગરપાલિકાનો સંપર્ક કરી અને નગરપાલિકાના ફાયર ટીમને સંપર્ક કરી અને ઇમરજન્સીમાં અહીંયા આવી અને એને ઉભવામાં આવી। આપણે કઈ અહીંયા ફાયર સેફટીના સાધનો રાખવામાં આવે છે ગોડાઉન? ફાયર સેફટીના જે આપણે ફાયર જે આવે છે ને એ આપણે અહીં ઉપલબ્ધ જ છે અને એક્સપાયરી ડેટ નથી। ક્યાંથી ગાડી આવેલી હતી અને કોની છે, કંઈ ખ્યાલ છે? હા, પરિવહન ઇજાદાથી પાલનપુર એફસીઆઈ ગોડાઉનથી અહીંયા ઘઉં આઈસીડીએસના ઘઉં ભરીને આવે અને એ આપણે ખાલી કરી દીધા। એના પછી રાત્રે મોડા આગ લાગી ગઈ। કેટલું નુકસાન થયું? આમાં નુકસાનમાં તો આપણો વિષય નહીં ગાડીનું કેટલું નુકસાન થાય, બાકી નુકસાન છે, ગાડીનું નુકસાન છે। તંત્રને જાણ કરી આપના ઉપરી હતી? હા, રાત્રે પરિવહન ઇજાદારશ્રી પણ અહીંયા હાજર હતા અને મતલબ અધિકારીને જાણ કરેલી છે, મામલતદાર સાહેબને, અમારા ડીએસએમ સાહેબને બધાને જાણ કરી દીધેલ છે। બાકી ગોડાઉનના સરકારી અનાજને કોઈ નુકસાન નથી, ફક્ત ને ફક્ત ખાલી ગાડીનું નુકસાન। આપનું નામ ના હો? શ્રી ડીસી ઠાકોર, ગોડાઉન મેનેજર, ભાભર। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।